વાગરાના સુત્રલ ગામમાં 27 નવેમ્બરના રોજ એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનમાંથી 16.13 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા મકાન માલિકે વાગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। વાગરાની સુત્રેલ ગામમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ પોતાના મોબાઈલમાં બંધ મકાનના સવારે સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો, તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું, જેથી તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના 3:30 વાગ્યાના સમયે 3 અજાણ્યા ઇસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા, જે બાદ અંદાજિત 4 વાગે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા, જે બાદ તેઓએ સુત્રેલ દોડી આવી મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો, જેમાં સોનાનો હાર, વીંટી, બુટ્ટી, ચેઇન, સોનાના તાર, ચડાવેલી બંગડી તેમજ ચાંદીના જુડા સાંકડા, ચાંદીના સિક્કા સહિત રોકડા 8,000 મળી 16,13,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે વાગરા પોલીસે ચોરીના સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।